હેલો સ્ટુડન્ટ્સ, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે નીટ માટેનું એક ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર ભણવાના છીએ, ઠીક છે, જેનું નામ છે કેમિકલ કાઇનેટિક્સ, રાસાયણિક ગતિકી. ઠીક છે, તો કેમિકલ કાઇનેટિક્સ એટલે કે રાસાયણિક ગતિકી ચેપ્ટરમાંથી દર વર્ષે નીટમાં 2 ક્વેશ્ચન પૂછાતા હોય છે. બરાબર, ફિઝિકલ કેમેસ્ટ્રીનું જે પોર્શન હોય છે એ પોર્શનમાં આ ચેપ્ટરમાંથી દર વર્ષે 2 ક્વેશ્ચન પૂછાતા હોય છે અને જેડબલઈ માટે પણ આ ચેપ્ટર એટલું જ અગત્યનું છે. બરાબર, તો આ જે ચેપ્ટર છે એ આપણે કમ્પ્લીટ જે કોઈ ક્વેશ્ચન્સ છે આના પાછળના યર્સમાં નીટમાં પૂછાયેલા એ બધા ક્વેશ્ચન્સ છે એ પણ આપણે ડિસ્કસ કરશું અને વન બાય વન એક લેક્ચર વાઇઝ આપણે થિયરી પણ ભણતા જઈશું. ઠીક છે, હવે થર્મોડાયનેમિક્સ લાસ્ટ યર જે 11th માં તમે ભણેલા છો. બરાબર, થર્મોડાયનેમિક્સ અને કેમિકલ કાઇનેટિક્સ વચ્ચે શું સંબંધ છે? તો થર્મોડાયનેમિક્સ, બરાબર, થર્મોડાયનેમિક્સ ચેપ્ટરમાં તમે શું ભણ્યા હતા? થર્મોડાયનેમિક્સ ચેપ્ટરની મદદથી તમે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ ડિસાઈડ કરી શકતા હતા. બરાબર, અને બીજી વસ્તુ, થર્મોડાયનેમિક્સની મદદથી કોઈ પણ પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર, કોઈ પણ પ્રક્રિયા દરમિયાન થતો મુક્ત ઉર્જા ફેરફાર, આંતરિક ઉર્જા ફેરફાર, આ બધી વસ્તુઓ તમે ગણી શકતા હતા. પણ થર્મોડાયનેમિક્સની એક મર્યાદા હતી કે થર્મોડાયનેમિક્સની મદદથી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે એ આપણે જાણી શકાતા નહોતા. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે એ જાણી શકતા નથી. બરાબર, તો આ જે છે થર્મોડાયનેમિક્સની મર્યાદા હતી. એ મર્યાદા આપણે કેમિકલ કાઇનેટિક્સની મદદથી દૂર કરી શકીએ, રાસાયણિક ગતિકીની મદદથી દૂર કરી શકીએ. કારણ કે રાસાયણિક ગતિકી ચેપ્ટરમાં આપણે કોઈ પણ પ્રક્રિયા છે એ કેટલા સમયમાં પૂર્ણ થાય છે એટલે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એ આપણે ભણવાના છીએ. ઠીક છે, તો સૌથી પહેલા કેમિકલ કાઇનેટિક્સ એટલે કે રાસાયણિક ગતિકી ચેપ્ટરમાં આપણે કઈ કઈ વસ્તુ ભણશું એ ડિસ્કસ કરીએ. સૌથી પહેલા આપણે આ ચેપ્ટરમાં ભણવાના છીએ પ્રક્રિયા દર અથવા તો પ્રક્રિયા વેગ વિશે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની સ્પીડ એટલે કે પ્રક્રિયાનો વેગ આપણે ભણવાના છે. બીજું, આ ચેપ્ટરમાં આપણે પ્રક્રિયાની ક્રિયાવિધિ ભણશું. એટલે કે પ્રક્રિયા છે એની મિકેનિઝમ શું છે, પ્રક્રિયા કેટલા તબક્કામાં પૂર્ણ થાય છે એ આપણે આ ચેપ્ટરમાં ડિસ્કસ કરવાના છે. ઠીક છે, અને ત્રીજી વસ્તુ ભણશું આપણે પ્રક્રિયા વેગ પર અસર કરતા પરિબળો. રાસાયણિક પ્રક્રિયા છે એના પર અસર કરતા પરિબળો કયા કયા છે એ વસ્તુ આપણે આ ચેપ્ટરમાં ભણવાના છે. ઠીક છે, તો સૌથી પહેલા આપણે ટાઇપ્સ ઓફ રિએક્શન એટલે કે પ્રક્રિયાઓ કેટલા પ્રકારની હોય એ જોવાના છે. બરાબર, ટાઇપ્સ ઓફ રિએક્શન એટલે કે પ્રક્રિયાના પ્રકાર. તો જનરલી આપણે કેમિકલ કાઇનેટિક્સ ચેપ્ટરમાં પ્રક્રિયાને 3 ટાઈપમાં વિભાજિત કરી શકીએ. ઠીક છે, સૌથી પહેલી પ્રક્રિયા આવશે વેરી ફાસ્ટ રિએક્શન. વેરી ફાસ્ટ રિએક્શન નો મતલબ થાય અતિ ઝડપી પ્રક્રિયા. અતિ ઝડપી પ્રક્રિયા જે પૂર્ણ થવા માટે ખૂબ જ ઓછો સમય લાગે એને આપણે અતિ ઝડપી પ્રક્રિયા કહેશું. બીજી આવશે અતિ ધીમી પ્રક્રિયા, વેરી સ્લો રિએક્શન એટલે કે અતિ ધીમી પ્રક્રિયા. અને થર્ડ ટાઈપની રિએક્શન આપણે ભણશું સ્લો અથવા તો મોડરેટ રિએક્શન્સ, જેને આપણે કહીએ છીએ ધીમી પ્રક્રિયા. બરાબર, તો આ ચેપ્ટરમાં આપણે 3 ટાઈપની પ્રક્રિયાઓનો અભ્યાસ કરવાના છે. એક અતિ ઝડપી પ્રક્રિયા, અતિ ધીમી પ્રક્રિયા અને ધીમી પ્રક્રિયા. વન બાય વન ડિસ્કસ કરીએ. સૌથી પહેલી પ્રક્રિયા લઈએ છીએ આપણે
વેરી ફાસ્ટ પ્રોસેસ. વેરી ફાસ્ટ પ્રોસેસ એટલે કે અતિ ઝડપી પ્રક્રિયા. ડેફિનેશન શું થશે? એવી પ્રક્રિયા જે ખૂબ જ ઓછા સમયમાં પૂર્ણ થાય. ખૂબ જ ઓછા સમયમાં પૂર્ણ થઈ જાય. બરાબર? આવી પ્રક્રિયાઓ જનરલી લગભગ 10⁻14 થી 10⁻16 સેકન્ડમાં કમ્પ્લીટ થઈ જતી હોય છે. બરાબર? 10⁻14 થી 10⁻16 સેકન્ડમાં પૂર્ણ થાય. આટલા ઓછા સમયમાં પૂર્ણ થાય છે એટલે આવી પ્રક્રિયાઓનો વેગ છે એ ઈઝીલી માપી શકાતો નથી. બરાબર? પ્રક્રિયા છે એ ચાલુ થાય અને તમે રેટ માપવા જાઓ તો એટલા સમયમાં તો સ્ટોપવોચ ચાલુ કરો એ પહેલા તો પ્રક્રિયા જ પૂર્ણ થઈ ગઈ હોય. બરાબર? તો આવી પ્રક્રિયાઓ છે એનો રેટ માપી શકાતો નથી. આવી પ્રક્રિયાઓને આપણે કહીએ છીએ અતિ ઝડપી પ્રક્રિયા. તો આવી પ્રક્રિયાઓનો વેગ આપણે ડિસ્કસ કરી શકશું નહીં. બરાબર? પ્રક્રિયાનો વેગ માપી ન શકાય કારણ કે પ્રક્રિયા આટલા ઓછા સમયમાં પૂર્ણ થઈ જાય છે. બરાબર? એક્ઝામ્પલ લઈએ આવી પ્રક્રિયાનું. તો એક એક્ઝામ્પલ લઈ શકાશે એસિડ બેઝ પ્રક્રિયાઓ. એસિડ બેઝ પ્રક્રિયાઓ. ફોર એક્ઝામ્પલ સ્ટ્રોંગ એસિડ HCl અને NaOH આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ NaCl H2O બને. તો આ પ્રક્રિયા છે એસિડ બેઝ વચ્ચેનું તટસ્થીકરણની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા પૂર્ણ થવા માટે ખૂબ જ ઓછો સમય લાગે છે. 10⁻14 થી 10⁻16 સેકન્ડ જેટલો સમય. તો આ જે પ્રક્રિયા છે એનો વેગ આપણે માપી શકશું નહીં. પ્રક્રિયા વેગ આનો ડિસ્કસ કરી શકાય નહીં. સેમ આવી જ બીજી એક રિએક્શન લઈએ આયનીય પ્રક્રિયાઓ જેમાં આયનો વચ્ચે પ્રક્રિયા થતી હોય. ફોર એક્ઝામ્પલ KCl AgNO3 શું બનશે? AgCl KNO3. તો આ જે પ્રક્રિયા છે આ પ્રક્રિયા પૂર્ણ થવા માટે પણ 10⁻14 થી 10⁻16 સેકન્ડ એટલે કે ખૂબ જ ઓછો સમય લાગે છે. તો આવી પ્રક્રિયાઓનો વેગ પણ આપણે નક્કી ના કરી શકીએ. ઠીક છે? તો આ અતિ ઝડપી પ્રક્રિયાઓનું એક્ઝામ્પલ થઈ ગયું. હવે આવી જ બીજા ટાઈપની રિએક્શન મેં તમને કીધી હતી વેરી સ્લો પ્રોસેસ. વેરી સ્લો રિએક્શન એટલે કે અતિ ધીમી પ્રક્રિયા. અતિ ધીમી પ્રક્રિયા કોને કહેવાય? જેને પૂર્ણ થવા માટે દિવસો પણ લાગી શકે, મહિનાઓ પણ લાગી શકે, વર્ષો પણ લાગી શકે. બરાબર? ખૂબ જ વધારે ટાઈમ લાગે એવી પ્રક્રિયાઓને અતિ ધીમી પ્રક્રિયાઓ કહેવાય. એવી પ્રક્રિયા જે પૂર્ણ થવા માટે દિવસો, મહિનાઓ કે વર્ષો લાગે. હવે આવી પ્રક્રિયા છે ખૂબ જ ધીમી છે એટલે આવી પ્રક્રિયાનો વેગ પણ આપણે ઈઝીલી નક્કી નથી કરી શકતા. પ્રક્રિયા વેગ માપી ન શકાય. ઠીક છે? આવી પ્રક્રિયાનો રેટ પણ આપણે ડિસાઈડ કરી શકતા નથી. એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ છે લોખંડનું કટાવું. બરાબર? લોખંડનું કટાવું આ પ્રક્રિયા પૂર્ણ થવામાં ખૂબ જ સમય લાગે છે. બરાબર? તમે વેઇટ કરતા હો તો તમે કટાઈ જશો પણ લોખંડ નહીં કટાય. બરાબર? તો આવી પ્રક્રિયાઓનો વેગ છે ઈઝીલી મેઝર કરી શકાતો નથી.
બીજું આવી જ એક રિએક્શન છે H2 અને O2 વચ્ચેની પ્રક્રિયા ઉદ્દીપકની ગેરહાજરીમાં. H2 ગેસ અને O2 ગેસ વચ્ચે પ્રક્રિયા થઈ અને પાણી બને. આ પ્રક્રિયા સદીઓ લાગે. બરાબર, આ પ્રક્રિયા છે એ ઉદ્દીપક જો હાજર ના હોય તો આ પ્રક્રિયા પૂર્ણ થવા માટે પાણી બનવામાં વર્ષો લાગી શકે, હજારો વર્ષો લાગી શકે. કારણ કે તમને ખબર છે વાતાવરણમાં ઓલરેડી H2 અને O2 બંને પ્રેઝન્ટ છે, પણ એ બંને પ્રક્રિયા કરી અને તરત પાણી બની જતું હોત તો કેટલું બધું પાણી હોત આ પૃથ્વી પર. બરાબર, પણ આ પ્રક્રિયા છે એ પૂર્ણ થવા માટે હજારો વર્ષોનો સમય લાગે છે ઉદ્દીપકની ગેરહાજરીમાં. ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા ઝડપથી થઈ શકશે. બરાબર, તો આવી પ્રક્રિયાને આપણે અતિ ધીમી પ્રક્રિયાઓ કહીશું. આવી પ્રક્રિયાનો વેગ પણ માપી શકાતો નથી. તો કઈ પ્રક્રિયાનો વેગ માપી શકાશે? તો સ્લો અથવા તો મોડરેટ રિએક્શન, એટલે કે ધીમી પ્રક્રિયા. મોડરેટ રિએક્શન, વધારે ધીમી પણ નહીં અને વધારે ઝડપી પણ નહીં, ધીમી પ્રક્રિયા, એને આપણે વેગ છે એ માપી શકીએ. બરાબર, તો એવી પ્રક્રિયા જે ચોક્કસ સમયમાં પૂર્ણ થાય, એવી પ્રક્રિયા જે ચોક્કસ સમયગાળામાં પૂર્ણ થતી હોય એવી પ્રક્રિયાને આપણે મોડરેટ રિએક્શન કહેશું. બરાબર, આવી પ્રક્રિયાનો વેગ છે એ તમે માપી શકશો. એટલે આ ચેપ્ટરમાં આપણે આવી પ્રક્રિયાઓનો જ અભ્યાસ કરવાનો છે. એક્ઝામ્પલ, પહેલું એક્ઝામ્પલ લઈએ છીએ H2O2 નું વિઘટન. તો H2O2 નું વિઘટન થઈ અને H2O પ્લસ 1/2 O2 બને. આ પ્રક્રિયાનો વેગ છે એ તમે માપી શકો છો. બરાબર, તો આને આપણે ધીમી પ્રક્રિયા કહીશું. એવી જ રીતના બીજું એક્ઝામ્પલ લેવાય N2O5 નું વિઘટન. તો N2O5 ના વિઘટનથી NO2 plus O2 બને. N2O5 ના વિઘટનથી 4NO2 plus O2 બને. આ પ્રક્રિયાનો વેગ પણ તમે ઈઝીલી માપી શકો છો. બરાબર, આવી જ એક એક્ઝામ્પલ આવશે એસ્ટરનું જળ વિભાજન. એસ્ટર લઈએ CH3COO2H5. એસ્ટરનું જળ વિભાજન કરો બેઝિક માધ્યમમાં, શું બનશે? CH3COONA પ્લસ C2H5OH. તો એસ્ટરનું જળ વિભાજન બેઝિક માધ્યમમાં આ પણ ધીમી પ્રક્રિયાનું એક્ઝામ્પલ છે. આવું જ એક એક્ઝામ્પલ લઈ શકાશે સુક્રોઝ C12H22O11. સુક્રોઝનું જળ વિભાજન. સુક્રોઝના જળ વિભાજનથી શું બને છે? ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ. ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ બને. તો સુક્રોઝનું જળ વિભાજન છે એ પણ ધીમી પ્રક્રિયાનું એક્ઝામ્પલ છે. ઠીક છે, તો આ ટાઈપની રિએક્શન્સ આપણે આ ચેપ્ટરમાં ભણવાના છીએ, કારણ કે આ જ રિએક્શન છે જેનો આપણે વેગ ઈઝીલી માપી શકીએ છીએ. 3 ટાઈપની રિએક્શન આવી, એક અતિ ઝડપી પ્રક્રિયા, એક અતિ ધીમી પ્રક્રિયા અને ત્રીજી એવી ધીમી પ્રક્રિયા. ધીમી પ્રક્રિયાનો વેગ છે માપી શકાય. ઠીક છે, હવે રેટ ઓફ રિએક્શન એટલે કે પ્રક્રિયા વેગની ડેફિનેશન શું થાય? પ્રક્રિયા વેગની ડેફિનેશન શું થશે? ઠીક છે, પ્રક્રિયાનો વેગ આપણે ડિસાઈડ કરવો છે, તો પ્રક્રિયા વેગની સૌથી પહેલા ડેફિનેશન ભણીએ.
ડેફિનેશન છે એકમ સમયમાં પ્રક્રિયકો અથવા નિપજો ની સાંદ્રતામાં થતો ફેરફાર. એકમ સમયમાં પ્રક્રિયકોની અથવા નિપજોની સાંદ્રતામાં થતો ફેરફાર એને કહીએ છીએ આપણે પ્રક્રિયા વેગ એટલે કે રેટ ઓફ રિએક્શન. ઠીક છે, તો પ્રક્રિયા વેગને r વડે દર્શાવશું. r શું લખી શકાય? એકમ સમયમાં થતો એકમ સમયમાં સાંદ્રતામાં થતો ફેરફાર. બરાબર, સાંદ્રતામાં થતો ફેરફાર એટલે ડેલ્ટા સી ડિવાઇડ બાય આપણે લખી શકીએ ડેલ્ટા ટી. અને સાંદ્રતામાં વધારો પણ થઈ શકે, ઘટાડો પણ થઈ શકે. તો r પ્લસ ઓર માઈનસ ડેલ્ટા સી બાય ડેલ્ટા ટી. એકમ સમયમાં પ્રક્રિયકો અથવા નિપજોની સાંદ્રતામાં થતો ફેરફાર એને કહીએ છીએ આપણે રેટ ઓફ રિએક્શન, પ્રક્રિયા વેગ. તો r આપણી પાસે ઇક્વેશન આવ્યું પ્લસ ઓર માઈનસ ડેલ્ટા સી બાય ડેલ્ટા ટી. જો આપણને પ્રક્રિયકોને નિપજો વાયુમય અવસ્થામાં આપેલા હોય તો અહીંયા r આપણે પ્લસ ઓર માઈનસ ડેલ્ટા p બાય ડેલ્ટા t પણ લખી શકીએ. એટલે કે કોન્સન્ટ્રેશનની જગ્યાએ આપણે પ્રેશર, દબાણ પણ લઈ શકીએ. કોન્સન્ટ્રેશન એટલે સાંદ્રતા, સાંદ્રતાની જગ્યાએ આપણે દબાણ પણ લઈ શકીએ. ઠીક છે, બરાબર. સમજીએ કે આપણી પાસે ગ્રાફ આપેલો છે સાંદ્રતા વિરુદ્ધ સમયનો. સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે. પ્રક્રિયકોની સાંદ્રતામાં શું થાય? પ્રક્રિયકોની સાંદ્રતામાં સમય સાથે ઘટાડો થશે. પ્રક્રિયકોની સાંદ્રતામાં સમય સાથે ઘટાડો થશે. અને નિપજોની સાંદ્રતામાં શું થશે? નિપજોની સાંદ્રતામાં સમય સાથે વધારો થશે. તો આ નિપજો માટેનો ગ્રાફ છે, આ પ્રક્રિયકો માટેનો ગ્રાફ છે. સમય સાથે પ્રક્રિયકોની સાંદ્રતા ઘટતી જાય છે અને નિપજોની સાંદ્રતા છે એમાં શું થાય છે? વધારો થાય છે. તો એકમ સમયમાં પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ઘટાડો એટલા માટે અહીંયા નેગેટિવની સાઇન છે, અથવા નિપજોની સાંદ્રતામાં થતો વધારો એટલે અહીંયા પોઝિટિવની સાઇન છે. યાદ રાખજો, પ્રક્રિયા વેગ એટલે r ની વેલ્યુ ક્યારેય નેગેટિવ ના હોઈ શકે. r એટલે શું છે? વેગ. વેગ એટલે સ્પીડ. સ્પીડ કોઈ દિવસ નેગેટિવમાં ના હોઈ શકે. અહીંયા પ્લસ અને માઈનસ સાઇન શું દર્શાવે છે? ખાલી સાંદ્રતામાં થતો વધારો અથવા ઘટાડો દર્શાવે છે. ક્લિયર છે? ઓકે. હવે પ્રક્રિયા વેગનો એકમ શું થશે? તો પ્રક્રિયા વેગનો એકમ આપણે લખી શકાય સાંદ્રતાનો ફેરફાર. સાંદ્રતાનો એકમ શું થાય? મોલ પર લિટર. મોલ પર લિટર. અને સમયનો એકમ શું થાય? સેકન્ડ. તો r નો એકમ શું થશે? મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. અથવા જો સમય તમને મિનિટમાં આપેલો હોય તો મોલ લિટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ. ઠીક છે? અથવા જો અહીંયા તમને દબાણના ફોર્મમાં આપે તો દબાણનો એકમ શું થાય? 12. અને સમયનો સેકન્ડ ઇન્વર્સ અહીંયા થઈ જશે. મિનિટ આપ્યું હોય તો મિનિટ ઇન્વર્સ, કલાક આપ્યું હોય તો કલાક ઇન્વર્સ. ઠીક છે? તો આવી રીતે આપણે r નો એકમ લખી શકાય. r ડેલ્ટા c બાય ડેલ્ટા t. ઠીક છે? સાંદ્રતાનો ફેરફાર પણ સમયનો ફેરફાર. હવે આપણે પ્રક્રિયા વેગ ના પ્રકાર જોઈએ. તો પ્રક્રિયા વેગ, રેટ ઓફ રિએક્શન, પ્રક્રિયા વેગ આપણી પાસે બે પ્રકારના આવશે. એક સરેરાશ વેગ જેને આપણે એવરેજ રેટ ઓફ રિએક્શન કહીએ છીએ, અને બીજો આવશે ઇન્સ્ટન્ટેનિયસ રેટ ઓફ રિએક્શન. ઇન્સ્ટન્ટેનિયસ એટલે ત્વરિત વેગ. બે પ્રકારના
રેટ ઓફ રિએક્શન એટલે પ્રક્રિયા વેગ આપણે ભણવાના છીએ. પહેલું આવશે સરેરાશ વેગ જેને એવરેજ રેટ કહેવાય, અને બીજું આવશે તમારી પાસે ત્વરિત વેગ જેને ઇન્સ્ટન્ટેનિયસ રેટ ઓફ રિએક્શન કહેવાય. ક્લિયર? હવે સમજો, સૌથી પહેલા આપણે એવરેજ રેટ ઓફ રિએક્શન એટલે કે સરેરાશ વેગની ડેફિનેશન જોઈએ છીએ. સરેરાશ વેગ, સરેરાશ ક્યારે લેવામાં આવે? જ્યારે લાંબો સમયગાળો હોય. બરાબર? જ્યારે આપણે વેગ કોઈ એક પર્ટિક્યુલર લાંબા સમયગાળા માટે માપતા હોઈએ તો એવા વેગને આપણે સરેરાશ વેગ કહેવાય. દાખલા તરીકે તમને ઘરેથી કોચિંગ જવા માટે 20 મિનિટનો સમય લાગે છે. બરાબર? તો આ 20 મિનિટના સમયગાળા દરમિયાન તમારો વેગ છે એ કોન્સ્ટન્ટ નહીં હોય. જે જગ્યાએ ટ્રાફિક હશે ત્યાં વેગ છે એ ઘટી જશે, જે જગ્યાએ ખાલી રોડ હશે ત્યાં તમારો જો વેગ છે એ વધી જશે. તો આ 20 મિનિટ દરમિયાન તમારી સ્પીડ બદલાતી રહેતી હશે. તો આ 20 મિનિટની જે સ્પીડ છે એનો આપણે સરેરાશ લઈએ, એને આપણે કહેવાય સરેરાશ વેગ. તો સરેરાશ વેગ છે એ એક ચોક્કસ મોટા સમયગાળા માટેનો વેગ છે. બરાબર? તો કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન પ્રક્રિયાનો વેગ એને કહેવાય પ્રક્રિયાનો સરેરાશ વેગ. બરાબર? એવરેજ રેટ ઓફ રિએક્શન. ઇક્વેશન શું થશે? ઇક્વેશન થશે R એવરેજ સરેરાશ વેગ R એવરેજ is equal to delta R by delta T. R એટલે રિએક્ટન્ટ, રિએક્ટન્ટ એટલે પ્રક્રિયક, પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય? ઘટાડો થાય. તો સરેરાશ વેગનું ઇક્વેશન શું આવશે? સરેરાશ વેગ is equal to minus delta R by delta T, જ્યાં R એટલે પ્રક્રિયક છે. સમજીએ આ ઇક્વેશન કઈ રીતના આવ્યું? તમારી પાસે સાંદ્રતા વિરુદ્ધ સમયનો ગ્રાફ છે. સાંદ્રતા વિરુદ્ધ સમયનો ગ્રાફ છે જેમાં પ્રક્રિયકની સાંદ્રતા સમય સાથે શું થાય છે? પ્રક્રિયકની સાંદ્રતા સમય સાથે ઘટતી જાય છે. પ્રક્રિયકની સાંદ્રતા સમય સાથે ઘટતી જાય છે. માની લો કે T1 સમયે સાંદ્રતા R1 જેટલી હતી, તો T2 સમયે સાંદ્રતા ઘટીને R2 જેટલી થઈ. T2 સમયે સાંદ્રતા ઘટીને R2 જેટલી થઈ. આ T1 સમયે સાંદ્રતા R1 હતી, T2 સમયે સાંદ્રતા R2 છે. હવે આપણે શું લેવાનું છે? વેગની ડેફિનેશન શું હતું? સાંદ્રતાનો ફેરફાર એટલે R2 R1 છેદમાં સમયનો ફેરફાર T2 T1. અહીંયા અંતિમ સાંદ્રતા છે એ ઓછી છે. જોઈ લો, અંતિમ સાંદ્રતા ઓછી છે એટલે R2 R1 આની વેલ્યુ નેગેટિવ આવશે. પણ વેગની વેલ્યુ તો કોઈ દિવસ નેગેટિવ હોઈ ના શકે. એટલા માટે અહીંયા આપણે આગળ નેગેટિવની નિશાની લગાડવી પડશે, જેથી આ જે પદ છે એ પોઝિટિવ થઈ જાય. ઠીક છે? એટલા માટે R એવરેજ નું ઇક્વેશન, સરેરાશ વેગનું ઇક્વેશન જ્યારે પ્રક્રિયકની સાંદ્રતાના સંદર્ભમાં લખીએ તો શું થઈ જશે? R એવરેજ minus delta R by delta T. એવી રીતના જો R એવરેજ નું ઇક્વેશન આપણે પ્રોડક્ટના ફોર્મમાં એટલે નિપજના સ્વરૂપમાં લખીએ તો નિપજના સ્વરૂપમાં શું થઈ જશે? ડેલ્ટા P by ડેલ્ટા T, પણ આ પ્લસમાં આવશે માઈનસની જગ્યાએ. સમજીએ કે ભાઈ આ જ ગ્રાફ સાંદ્રતા વિરુદ્ધ સમયનો ગ્રાફ આપણે પ્રોડક્ટ માટે નિપજ માટે બનાવીએ તો સમય સાથે નિપજની સાંદ્રતા વધતી જશે એટલે ગ્રાફ આવો મળશે. તો નિપજ માટે શું લખી શકાશે? નિપજ માટે શરૂઆતની T1 સમયે સાંદ્રતા P1 હતી અને T2 સમયે સાંદ્રતા P2 થઈ.
તો આ આપણને ડેલ્ટા p ની વેલ્યુ મળી ગઈ, આ ડેલ્ટા t ની વેલ્યુ મળી ગઈ. શું લખી શકાશે? r એવરેજ બરાબર p2 p1 t2 t1. અને અહીંયા p2 એટલે અંતિમ સાંદ્રતાની વેલ્યુ વધારે છે એટલા માટે અહીંયા જે p2 p1 ની વેલ્યુ આવશે એ પોઝિટિવ જ આવશે, એટલે વેગ પોઝિટિવ જ આવશે. તો આગળ છે પોઝિટિવ ની સાઇન જ લાગશે. ઠીક છે? તો આ સરેરાશ વેગની ડેફિનેશન આવી ગઈ. સરેરાશ વેગ છે મોટા સમયગાળા માટે હોય. બરાબર? બીજો તમારી પાસે આવશે ત્વરિત વેગ, જેને ઇન્સ્ટન્ટેનિયસ રેટ કહેવાય. ઠીક છે? ત્વરિત વેગ. ત્વરિત વેગ. હવે જો ત્વરિત વેગ કોને કહેવાશે? જ્યારે તમે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે એનો વેગ એક ચોક્કસ સમયગાળા માટે માપતા હો. બરાબર? એક ચોક્કસ સમય માટે, કોઈ ચોક્કસ સમયે પ્રક્રિયા વેગ, કોઈ ચોક્કસ સમયે પ્રક્રિયા વેગ, એને આપણે કહીએ છીએ ત્વરિત વેગ. દાખલા તરીકે તમને કે ભાઈ ઘરેથી નીકળ્યા એના એક્ઝેક્ટલી 3 મિનિટ પછી તમારો વેગ શું હતો, તો આ એક ચોક્કસ સમય માટે તમારો વેગ છે, જેને આપણે કહીએ છીએ ત્વરિત વેગ. ઠીક છે? ઓકે. તો ત્વરિત વેગની ડેફિનેશન શું આવી કે ભાઈ એક ચોક્કસ સમયે તમને એક ચોક્કસ પર્ટિક્યુલર ટાઈમ આપી દીધો કે આ જ સમયે તમારો વેગ કેટલો હતો. બરાબર? તો એને આપણે કહીએ છીએ ત્વરિત વેગ, જેને ઇન્સ્ટન્ટેનિયસ રેટ કહેવાય. આર ઇન્સ્ટન્ટેનિયસ. હવે આર ઇન્સ્ટન્ટેનિયસ એટલે કે ત્વરિત વેગનું ઇક્વેશન શું આવશે? ત્વરિત વેગનું ઇક્વેશન આવશે -dr/dt અથવા તો +dp/dt. અહીંયા આપણે સેમ જ ઇક્વેશન આવે છે પણ ડેલ્ટાની જગ્યાએ d લઈએ છીએ, કારણ કે અહીંયા જે સમય સાથે સાંદ્રતાનો ફેરફાર હશે એ બહુ જ નાનો હશે. ઠીક છે? આપણે એક ચોક્કસ સમયે સાંદ્રતાનો ફેરફાર લઈએ છીએ જેની વેલ્યુ ખૂબ જ નાની હશે, એટલે ડેલ્ટાની જગ્યાએ આપણે d નો યુઝ કરશું. તો r ઇન્સ્ટન્ટેનિયસ એટલે ત્વરિત વેગ -dr/dt અથવા +dp/dt. ગ્રાફના સંદર્ભમાં દર્શાવીએ તો આપણી પાસે એક ગ્રાફ આપેલો છે. બરાબર? અહીંયા સાંદ્રતા વિરુદ્ધ સમયનો ગ્રાફ છે. તો સાંદ્રતા વિરુદ્ધ સમયના ગ્રાફમાં પ્રક્રિયકની સાંદ્રતામાં શું થશે? પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થશે સમય સાથે. હવે આ જે ગ્રાફ છે એનો આપણે સ્પર્શક લેશું અને એનો આપણે ઢાળ લેશું. બરાબર? સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ આપણે લીધો છે પ્રક્રિયકની સાંદ્રતા માટે, અને પ્રક્રિયકની સાંદ્રતા માટે જે ગ્રાફ લીધો છે એમાં આપણે સ્પર્શક ડ્રો કરશું અને એ સ્પર્શકનો ઢાળ લેશું. તો ઢાળ આપણને શેની વેલ્યુ આપશે? આ જે ઢાળ છે એ આપણને ત્વરિત વેગની વેલ્યુ આપશે. આ રીતના કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે એના માટે ત્વરિત વેગ શોધવો હોય તો ત્વરિત વેગ ઓલવેઝ તમને ગ્રાફ ઉપરથી મળશે. અને ત્વરિત વેગની વેલ્યુ છે એ બહુ એક્યુરેટ નહીં મળે, કારણ કે આ જે સાંદ્રતાનો ફેરફાર અને સમયનો ફેરફાર લીધેલો છે આપણે બહુ નાનો, બહુ સૂક્ષ્મ લીધેલો છે. એટલે એવા કેસમાં શું થશે? આપણને જે સાંદ્રતાનો ફેરફાર અને સમયનો ફેરફાર મળશે એ એક્યુરેટ નહીં મળે. એટલા માટે ત્વરિત વેગ છે એની વેલ્યુ એક્યુરેટ નથી હોતી. એટલા માટે મોટા ભાગે આપણે આ ચેપ્ટરમાં સરેરાશ વેગ છે એનો ઉપયોગ કરશું ત્વરિત વેગની જગ્યાએ. ઠીક છે? હવે વેગ અને તત્વયોગ મિતિ, સ્ટોઇકિયોમેટ્રી એટલે કે તત્વયોગ મિતિ વચ્ચે શું સંબંધ છે? બરાબર? કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ અને તત્વયોગ મિતિ વચ્ચે શું સંબંધ છે? તો તમારી પાસે પ્રક્રિયા છે a + b gives c + d. આ પ્રક્રિયા માટે તમારે વેગનું ઇક્વેશન લખવું હોય તો શું લખતા હતા?
R નું ઇક્વેશન હતું R = મેં શું કીધું નિપજોની સાંદ્રતામાં થતો ઘટાડો -dA/dt નિપજોની સાંદ્રતામાં થતો ઘટાડો સોરી પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ઘટાડો એટલે -dA/dt અથવા અહીંયા -dB/dt પણ લખી શકાશે પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ઘટાડો -dB/dt અને નિપજોની સાંદ્રતામાં થતો વધારો તો શું લખી શકાશે +dC/dt અથવા +dD/dt આ ઇક્વેશન આપણે લખી શકીએ R નું પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ઘટાડો અથવા નિપજોની સાંદ્રતામાં થતો વધારો પણ આ જગ્યાએ જો તમને પ્રક્રિયા આવી આપી હોત A moles of A B moles of B gives C moles of C અને D moles of D તો આ પ્રક્રિયા માટે જ્યારે તમારે વેગનું ઇક્વેશન લખવું હોય તો R = શું લખશો પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો A ની સાંદ્રતામાં થતો ઘટાડો ડિવાઇડ બાય A નો સહગુણાંક તો ડિવાઇડ બાય A નો સહગુણાંક શું છે 1 એવી રીતે B ના સંદર્ભમાં લખવી હોય તો શું લખી શકાશે -dB/dt ડિવાઇડ બાય B નો સહગુણક શું છે સ્મોલ b જો નિપજની સાંદ્રતાના સંદર્ભમાં લખવી હોય તો શું લખી શકાશે +dC/dt અને અહીંયા સહગુણક શું થશે 1/c અથવા dD/dt અને સહગુણક શું થશે 1/d તો આ રીતે તમે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે એના માટે પ્રક્રિયા વેગનું સમીકરણ લખી શકો જે સહગુણક આવશે એના વડે તમારે ભાગવાના થશે સાંદ્રતાને ઠીક છે એક્ઝામ્પલ જોઈએ આના માની લો કે તમારી પાસે આ બે પ્રક્રિયાઓ છે આ બે પ્રક્રિયા માટે તમારે રેટ ઓફ રિએક્શન એટલે કે પ્રક્રિયા વેગનું સમીકરણ લખવાનું છે શું આવશે ઇક્વેશન આ પ્રક્રિયા માટે તો R નું ઇક્વેશન થશે dHI/dt HI ની સાંદ્રતામાં શું થશે ઘટાડો એટલે માઈનસ કારણ કે પ્રક્રિયક છે અને ડિવાઇડ બાય નો સહગુણક શું આવશે 1/2 એવી જ રીતના નિપજના સંદર્ભમાં લખવું હોય તો શું લખી શકાશે dH2/dt નિપજ છે તો આગળ પ્લસ આવશે સહગુણક 1 છે અથવા I2 ના સંદર્ભમાં લખવું હોય તો શું લખી શકાશે dI2/dt આગળ પ્લસ આવશે આ પ્રક્રિયા માટે લખીએ શું આવશે R = -1/2 dSO2/dt અથવા આનો સહગુણક 1 છે તો -dO2/dt અથવા +1/2 dSO3/dt ઠીક છે R ની વેલ્યુ તમે આ રીતે લખી શકો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ અહીંયા તમને એક પ્રક્રિયા માટે રેટ ઓફ રિએક્શન નું ઇક્વેશન આપેલું છે રેટ ઓફ રિએક્શન નું ઇક્વેશન ઓલરેડી આપી દીધું છે બરાબર અને તમને કીધું છે શું આ પ્રક્રિયા માટે તમારે ફાઇન્ડ કરવાનું છે પ્રક્રિયાનું સમીકરણ શું થશે આ પ્રક્રિયા માટે તમારે પ્રક્રિયાનું સમીકરણ ફાઇન્ડ કરવાનું કીધું છે બરાબર તો તમારી પાસે R નું ઇક્વેશન આપેલું છે R = 1/2 ΔC/ΔT અથવા 1/3 ΔD/ΔT is equal to -1/4 ΔA/ΔT -ΔB/ΔT તો પ્રક્રિયા ઉપરથી તમે જોઈ શકો છો કે A અને B શું છે A અને B તો અહીંયા પ્રક્રિયકો છે કારણ કે એમની સાંદ્રતા માઈનસમાં છે તો A અને B પ્રક્રિયકો થઈ જશે જ્યારે C અને D પ્લસમાં છે તો C અને D નિપજો થઈ જશે આ રિએક્શન લખાઈ ગઈ હવે ના તત્વો યોગમિતીય સહગુણકો મૂકી દઈએ તો A નો સહગુણક શું આવશે 4 B નો સહગુણક શું આવશે 1 C નો સહગુણક શું આવશે 2 અને D નો સહગુણક શું આવશે 3 તો તમારી પાસે પ્રક્રિયા થઈ જશે 4A + B
gives 2c plus 3d. ઠીક છે, તો અહીંયા આપણે આ લેક્ચરમાં પ્રક્રિયાના વેગ, બરાબર, એની વ્યાખ્યા, પ્રક્રિયા વેગ છે એના પ્રકારો જોયા, બરાબર, પ્રક્રિયા વેગ છે એનું ઇક્વેશન કઈ રીતે લખવું એ જોયું, કેટલાક એક્ઝામ્પલ જોયા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આવા જ કેટલાક જે એક્ઝામ્પલ્સ છે એ ડિસ્કસ કરશું. ઓકે બાળકો, થેન્ક યુ.